નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે। કડાકા ભડાકા સાથે એક નદી નાળા છલકાય અને વાવાઝોડાની પણ મોટી આગાહી કરવામાં આવી છે। તો સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર જોઈશું, તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। અને ચેનલમાં નવા હો તો મિત્રો ચેનલને નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે રાજ્યમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદનું જોર જોવા મળી રહ્યું છે અને વરસાદ પડી પણ સૌરાષ્ટ્રમાં વધારે રહ્યો છે। વાત કરીએ સૌરાષ્ટ્રમાં પોરબંદર, ભાનવડ, જૂનાગઢ, વેરાવળ, મહુવા, અલંગ, ભાવનગર, અમરેલી, વેરાવળની આજુબાજુના તમામ વિસ્તારો, ગોંડલ, દ્વારકા, સલાયા, જામનગરની આજુબાજુના અમુક વિસ્તારો, રાજકોટમાં હળવો વરસાદ, ચોટીલા, બોટાદ, જસદણ તેમજ કુંડલા, બાબરા, લાઠી, જેતપુર, બગસરા, પાલીતાણામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। તો મિત્રો અત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ પોરબંદરની આજુબાજુ, ભાણવડની આજુબાજુ અને જૂનાગઢની આજુબાજુના વિસ્તારો, કુતિયાણા હોય, ઉપલેટા હોય, જેતપુર હોય, આ બધા વિસ્તારોમાં અત્યારે વરસાદનું જોર વધારે જોવા મળી રહ્યું છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો સુરત, 84, રાજપીપળા, અમોદ, ભરૂચ, બોડેલી, નવાપુર, આહવા અને વલસાડ સુધી રાજ્યના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ માહોલ જોવા મળી રહ્યો છે। હવે રાજ્યના મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે વાત કરીએ તો રાજ્યના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ઢોળકા, ધંધુકા, અમદાવાદને અડીને આવેલા અમુક વિસ્તારો જેવા કે વિરમગામ, આ બધા વિસ્તારોમાં અત્યારે હળવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જોકે મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળતો નથી, પરંતુ અમુક મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો વિશે જાણીએ તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર, રાધનપુર, બનાસકાંઠા અને આબુ રોડ સુધીના અમુક વિસ્તારોમાં હળવો વરસાદ, ભીનમાલની આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે। વાત કરીએ મિત્રો અત્યારે હવે કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લામાં નલિયા, માંડવી, ભાડલી, ગાંધીધામ, રાપર, ભુજ, નિરોણા, તેમજ નાગરવીરી તેમજ નલિયાની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સૌથી વધારે કચ્છ જિલ્લામાં માંડવીની આજુબાજુના વિસ્તારોમાં વરસાદનું જોર જોવા મળી રહ્યું છે। તો મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં।